નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ. સમાંતર શ્રેણીના પ્રકરણમાં આપણે સ્વાધ્યાય 5.2 એમાં દાખલા નંબર 13 એ આપણે હવે જોઈશું. દાખલા નંબર 13ની રકમ છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. 3 અંકની સંખ્યા ક્યાંથી શરૂ થાય? તો 100 થી શરૂ થાય. 100 થી લઈને 999. તો અહીંયા સ્ટેપ નંબર 1, તો સૌથી પહેલા તો સ્ટેપ નંબર 1 હું અહીંયા આગળ કહીશ કે 3 અંકની સંખ્યા, તો 100 એ 3 અંકની પહેલી સંખ્યા, ડેશ 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 999 એ 100 અંકની બીજી સંખ્યા છે, એટલે છેલ્લી સંખ્યા છે. તકલીફ છે કે બોલી થઈ? પછી કે છે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ, એની યાદી નીચે મુજબ છે. તો 7નો ઘડિયો, 7ના ઘડિયામાં 3 એટલે 14 સીતા આપણે ગણીએ તો ત્યાં સુધી એ 2 અંક આવે, એટલે 15 સીતા 105. એટલે 15 થી તમારે 15 સીતા, 16 સીતા, 17 સીતા, 18 સીતા, એ રીતે તમારે આગળ. તો એ સંખ્યાઓ છે 105, 112, 119 ડેશ 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 987 અને 994 એ છેલ્લી સંખ્યા છે. આ યાદી એક શાંત સમાંતર શ્રેણી રચે છે. અને આ શ્રેણીમાં પ્રથમ પદ a બરાબર 105 છે. સામાન્ય તફાવત a2 માઇનસ a1 બરાબર 112 માઇનસ 105, તો 7 છે. અને અંતિમ પદ એટલે કે લાસ્ટ પદ એનું 994 છે. ત્યાર પછી 995, 996, 997, 998 અને 999 આ 7 વડે વિભાજ્ય નથી એવી સંખ્યાઓ છે. બરાબર છે. નંબર 1. હવે ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ હોય, તો l બરાબર an. તો l ની કિંમત તમને આપેલી છે 994. an બરાબર આપણું સૂત્ર a + n - 1 * d. અહીંયા આ સૂત્રમાં હવે તમે a ની કિંમત મૂકો, તો a બરાબર 105 આપેલા છે, એટલે 994 બરાબર 105 વત્તા n - 1 * 7 એ આપણું d છે. બરાબર. આ 105 જે છે એ આ બાજુની સાઈડે જતા રહેશે. 105 આ બાજુ જતા રહેશે, તો એ માઇનસ થઈ જશે. બરાબર. તો તમારી આના પછીનું સ્ટેપ જે આવશે, વોટ યુ હેડ ડન, આ શું કર્યું છે, કેવી રીતે આવ્યા? ઠોકા જ કરી છે. અહીંયા તમારું સ્ટેપ આ રીતે આવશે. 994 આ બાજુ છે જ, એમાં 105 માઇનસ ઉમેરવાના છે, 105, અને આ બાજુ 7 × n - 1. આ રીતનું તમારું સ્ટેપ આવે. હવે 994 માંથી 115 બાદ કરતા તમને 889 મળે છે. હવે અહીંયાથી આ 7 જે છે એ નીચે જશે, તો માટે n - 1 બરાબર 889 ભાગ્યા 7, એનો ભાગાકાર કરતા તમને મળે છે 127. તો n - 1 બરાબર 127, અને આ n એક આ બાજુ જતો રહેશે, એટલે n બરાબર 127 + 1, તો n બરાબર 128.
તો હવે ઈ પછી સ્ટેપ નંબર એફ. આથી દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 128 પદ છે અને એફ પછી જી. આથી 3 અંકની 128 સંખ્યાઓ એવી છે કે જેને આપણે 7 વડે વિભાજ્ય હોય એટલે કે ભાગી શકાય. દાખલા નંબર 14. 10 અને 250. અહીંયા બે પહેલું અને છેલ્લું પદ. 10 એ તમારું પ્રથમ પદ છે અને આ છેલ્લું પદ લાસ્ટ પદ છે. પહેલું અને છેલ્લું પદ એટલે 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? બરાબર, 4 ના ગુણિત. તો નંબર એ ઉકેલ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતોની નીચેની યાદી બનાવો. તો 12 એ 4 નો ગુણિત છે એટલે 4 નો ઘડિયો યાદ રાખવાનો. 10 પછી એટલે 4 દુ 8 એ 4 ના ઘડિયામાં એ આવશે નહીં. એટલે 4 તરી 12 થી આપણે ગણવાનું. ત્યારથી 250 એ આપણો 5 વડે ગુણિત છે તો એની આગળ 248 એ તમારો 4 વડે ગુણિત છે. તો એ રીતે તમારે યાદી બનાવવાની. 12, 16, 20 ડેશ 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 244 અને 248. બરાબર. હવે તમને એવું ધ્યાનમાં આવે છે, એવો પ્રશ્ન થવો જ જોઈએ કે અહીંયા તમને આગળના 2-3 પદ આપેલા છે અને પાછળના 1-2 પદ આપેલા છે. આવું તમને રકમમાં તો ક્યાંય આપેલું નથી. તો તમને કઈથી ખબર પડી? તમને કઈથી ખબર પડી કે આ જ પદ મારે લેવાના છે? તો ત્યાં મારે થોડીક સાબુ વાપરી, થોડો બેઝ વાપરી, અને બેઝ એટલે પાયો. હા, શું? સામાન્ય બુદ્ધિ નહીં, થોડો બેઝ, પાયો. એટલે નાના ધોરણમાં જે ભણ્યા હોય ને એ પાયો વાપરવાનો. એમ પાયાનો ઉપયોગ કર, પાયાના ભણતરનો ઉપયોગ કરવાનો. બોલો, સાબુ એટલે કે સર, પણ સાબુ એટલે શું? બેઝ ના થયો? એસિડ, બેઝ અને ક્ષાર. તો સાબુ બેઝ થયો ને, તો બેઝ એટલે પાયો કે છે. બોલો. તો સામાન્ય બુદ્ધિ વાપરવાની. અહીંયા તમને 10 નો આંકડો આપેલો છે એટલે 4 ના ગુણિતમાં 10 પછીની સંખ્યા તમારે લેવાની. એટલે 4 એકા 4 અને 4 દુ 8 આ બે આ શ્રેણીની અંદર આવશે નહીં. બરાબર. તો એ પછી તમે 4 નો ઘડિયો બોલો તો 4 તરી 12 તો શ્રેણીમાં આવશે. 4 ચોક 16 શ્રેણીમાં આવશે. 4 પંચા 20 શ્રેણીમાં આવશે. હવે તમારે 4 નો આખો ઘડિયો બોલવાની જરૂર નથી. ડેશ 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 કરી નાખો. હવે પાછલી સાઈડે 250 છે તો 250 પહેલા 250 એ 4 નો ગુણિત નથી. 249 તો એ પણ 4 નો ગુણિત નથી. એને ભાગ શેષ ભાગ નહીં, નિશેષ ભાગી નહીં શકાય. તો એના પહેલા કયું? તો કે 248. તો 248 જે છે તમે એને 4 વડે ગુણો એટલે ભાગો. 248 ને 4 વડે ભાગો. જો શૂન્ય શેષ આવે, નિશેષ ભાગી શકાય, તો એ ગુણિત છે, નહીં તો નથી. તો એ છેલ્લું એટલે પહેલા 2-3 પદ મળી ગયા અને છેલ્લું પદ મળી ગયું. તો આ રીતે આ શ્રેણી રચાય છે. એ લોકોને સપનું આવ્યું એટલે મૂકી દીધું. હે, પણ હવે અત્યારે તમને એ બધી ભાગાકારના ગુણાકાર કરીને 10મા ધોરણમાં બતાવે તો એ તમારી ઇજ્જત ઓછી થાય. કારણ કે તમે તો મોટા થઈ ગયા ને, મહાન લોકો છો. બરાબર. તમને આવી બધી નાની નાની વાત એકડો બગડો કઈ આ એક એકા 1 ને 4 એકા 4 એવું તમને થોડી શીખવાડાય. હે, બરાબર. એ તો બધા બાલ મંદિર પહેલા બીજા વડાને ભણાવે. તમને એ બધું ભણાવાય નહીં. તો તમારે આ રીતે કરવાનું. એટલે તમારે આ શ્રેણી કેવી રીતે આવી એ પણ તમને ધ્યાનમાં રહેવું જોઈએ. હવે આ યાદી એક શાંત સમાંતર શ્રેણી રચે છે અને જેમાં પ્રથમ પદ a બરાબર 12 છે, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1 બરાબર 16 - 12 બરાબર 4 છે અને અંતિમ પદ l એટલે લાસ્ટ એટલે એ 248 છે. બરાબર. હવે સ્ટેપ નંબર ડી. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે. તો લાસ્ટ પદ l બરાબર શ્રેણીનું nમું પદ એટલે an. l આપણને ખબર છે. બરાબર. l આપણું છેલ્લું પદ કયું છે? શ્રેણીનું છેલ્લું પદ 248 છે. બરાબર.
L બરાબર an નું સૂત્ર શું છે તો a + n - 1 * d. હવે કિંમતો મૂકો. L બરાબર 248, a બરાબર 12 + n - 1 અને d બરાબર 4. સાદુરૂપ આપો તમે. તો અહીંયા સાદુરૂપ કેવી રીતે આપશો તો આ 12 છે એ આ બાજુ જશે. તો 248 - 12 બરાબર 4 × n - 1. અહીંયા 248 માંથી 12 જશે એટલે 236 થઈ ગયા. 236 બરાબર 4 × n - 1 બરાબર. હવે આને આ 4 છે એ છેદમાં જશે તો n - 1 બરાબર 236 ભાગ્યા 4. તમે સાદુરૂપ આપો તો તમને અહીંયા ભૂલ છે ને બરાબર. તો 59 એ તમારો જવાબ આવશે બરાબર. આ જ ઉતાવળમાં આ તકલીફ થવાની શક્યતા હોય છે બરાબર. અને આપણને એમ કે મેં તો બધું સાચું જ લખ્યું છે, તો બધું લખીને આવ્યો છું, પણ તમે લખ્યું છે એમાં આવું કર્યું હોય તો શું? તો હવે એક આ બાજુ જશે એટલે n બરાબર 59 + 1 થઈ જશે તો n બરાબર 60. આવો જવાબ તમને મળે છે. સ્ટેપ નંબર E. આથી દર્શાવેલ શાંત સમાંતર શ્રેણીમાં કુલ 60 પદ છે અને f આથી 10 અને 250 ની વચ્ચે 4 ના ગુણિતના 60 પદો તમને મળે છે. દાખલા નંબર 15. આય બેટા અંદર 15 બોલ 15 આય બેટા અંદર 92 બોલ 92 તાપેટમાં કાણું બરાબર. તો આવી બધી રમતો અને આ બધી રમતો દ્વારા અંક ગણિત ભણતા હતા. સાલું ત્યારે ખબર નથી કે આપણે આ અંક ગણિત ભણીએ છીએ. અત્યારે જ્યારે આમ વિચાર કરીએ કે આપણે આવું કરતા હતા એની પાછળનો ઉદ્દેશ્ય આવો હતો. આપણા મા બાપ આપણા શિક્ષકો આપણને આવી રીતે ભણાવતા હતા અને એનાથી આ જે તે વખતે પણ મને આવડ્યું હતું ને હજી સુધી આવડે છે. તો એ આ સિસ્ટમ છે બરાબર. હવે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, બે શ્રેણી છે એટલે બે શ્રેણી વાળો એક દાખલો આવી ગયો છે આગળ બરાબર. બે શ્રેણી આ રહ્યો 12મો દાખલો. બે શ્રેણીઓ 63, 65 અને 67 ડેશ 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 અને એટલે આ એક શ્રેણી આ રહી અને આ બીજી શ્રેણી આ રહી 3, 10, 17 ડેશ ડેશ ડેશ. એના n માં પદ સમાન થાય એટલે કયા પદ સમાન થાય તો n મું પદ આ બંનેનું સમાન થશે બરાબર. તો સ્ટેપ નંબર A. પહેલી સમાંતર શ્રેણી એ 63, 65, 67 ડેશ 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 એના માટે પ્રથમ પદ a બરાબર 63 છે. સામાન્ય તફાવત d બરાબર a2 - a1 તો 65 - 63 એટલે 2 છે તો d બરાબર 2. હવે પહેલી સમાંતર શ્રેણી છે એટલે એના માટે આ 1, એના માટે આ 2 અને એના માટે આ 3. તો પહેલી સમાંતર શ્રેણીનું n મું પદ એટલે n માં પદ માટેનું સૂત્ર an બરાબર a + n - 1 * d. જ્યાં an એટલે a જે છે એ 63 છે પ્લસ n - 1 * d એટલે 2 છે બરાબર. તો આ તમારું પહેલી સમાંતર શ્રેણી માટે an નું સૂત્ર મળ્યું બરાબર. હવે બીજી સમાંતર શ્રેણી એટલે b બરાબર. એમાં બીજી સમાંતર શ્રેણી 3, 10, 17 ડેશ 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 માટે તો એમાં કેપિટલ A પ્રથમ પદ એને આપણે હવે કેપિટલ A કહીએ છીએ a3 અને સામાન્ય તફાવત એ કેપિટલ D તો a2 - a1 10 - 3 બરાબર 7. તો સ્ટેપ નંબર 3. તો બીજી સમાંતર શ્રેણીનું n મું પદ એટલે an કેપિટલ an બરાબર a + n - 1 * d. હવે a ની કિંમત મૂકો 3 વત્તા n - 1 અને d ની કિંમત મૂકો 7 બરાબર. તો આપણને આવા બે પદ
એટલે અહીંયા એક આ છે અને બીજું તમને મળ્યું આ છે, બરાબર. આને આપણે નંબર 1 અને 2 કહીએ, બરાબર. સ્ટેપ નંબર સી. હવે આ બંને શ્રેણી છે ને એનું nમું પદ એટલે સ્મોલ an અને કેપિટલ an એ બંનેનું nમું પદ છે અને એ બંને સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે. સરખા છે એવું સાબિત કરવાનું. તો an બરાબર કેપિટલ an, આવું કરો. હવે સ્મોલ an બરાબર શું? તો પરિણામ 1 અને 2 પરથી. તો સ્મોલ an બરાબર શું છે? તો કે 63 + n - 1 × 2. કેપિટલ an શું છે? તો કે 3 + n - 1 × 7. બરાબર છે. હવે શું કરવાનું? તો કે અચળ પદ જે છે એ અચળ પદને લઈ લેવાના. તો આ 3 જે છે અચળ પદ એ આ બાજુ આવી જશે તો માઈનસ થઈ જશે. અને અહીંયા આ જે આખું પદ છે અહીંયા n - 1 × 2 એ આખું પદ આ બાજુ આવી જશે. તો એ પદ કેવી રીતે થશે એ આપણે જોઈએ. તો એના પછી આ સ્ટેપ આવે એના પહેલા એક ઉપર એક સ્ટેપ આવશે 63 - 3 બરાબર n + 1 × 7. આ પદ આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. -n + n - 1 × 2. આ આખું પદ આ બાજુ જશે એટલે n - 1 × 2. હવે આ બંનેમાંથી n - 1 કોમન નીકળ્યા તો n - 1 લખ્યા અને બીજા 7 - 2 રહ્યા તો 7 - 2 લખ્યા, બરાબર. હવે આ 7 - 2 એટલે તમારા 5 થઈ ગયા અને 63 માંથી 3 જાય એટલે 60 થયા, બરાબર છે. તો 60 બરાબર 5 ગુણ્યા n - 1. હવે આ 5 છે એ 60 ની નીચે જશે તો માટે n - 1 બરાબર 60 ભાગ્યા 5. તો 12 × 5 = 60 એ છેદ ઉડશે તો n - 1 બરાબર 12. તો માટે n બરાબર 12 + 1. આ એક આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે. 12 + 1 તો n બરાબર કેટલા આવશે? 13. બરાબર. તો સ્ટેપ નંબર ડી. આમ n બરાબર 13 એ માટે આપેલ બે સમાંતર શ્રેણીઓ એ એના nમા પદ જે છે એ સમાન થશે. બંનેનું 13મું પદ, બરાબર. તો અહીંયા તમને એવો પણ પ્રશ્ન પૂછી શકે કે આ 13મું પદ કયું છે? આ 13મું પદ કયું છે? તો અહીંયા આગળ આ પહેલું પદ 63, પછી આ બીજું, ત્રીજું, દરેકમાં 2 નો ડિફરન્સ, બરાબર. તો એનું 13મું પદ કયું આવશે? તો કે 63, 65, 67, 69, 71 એ રીતે આગળ બધો 13મું પદ કયું આવે છે? અને અહીંયા 3, 10, 17 એમાં 13મું પદ કયું આવે છે એ તમે જુઓ તો બંને સેમ આવશે એવું કહે છે, સમાન, બરાબર છે. દાખલા નંબર 16 મિનિટ. હવે દાખલા નંબર 16 માં રકમ છે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ એટલે a3 અને સાતમું પદ એટલે a7. એ ત્રીજું પદ 16, ત્રીજું પદ છે એનું 16 એ સાતમા પદમાં સાતમું પદ અને સાતમું પદ 5 એટલે a3 બરાબર કેટલા છે? 16 અને a7 બરાબર કેટલા છે? 5, બરાબર. હવે આમાં આ પદથી એ 12 વધુ હોય એટલે આ ત્રીજું પદ સાતમા પદથી 12 વધુ હોય એટલે સાતમા પદમાં તમારે 12 ઉમેરી દેવાના. તો ઉકેલમાં સ્ટેપ નંબર એ. માગેલ સમાંતર શ્રેણી a3 બરાબર 16 અને a7 બરાબર a5. અહીંયા પાંચમું છે એટલે a5 + 12. સ્ટેપ નંબર બી. કોઈ પણ સમાંતર શ્રેણી માટે
n માં પદ માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો આ બંને માટે તમે અહીંયા વાપરી શકો કે આ ત્રીજું પદ છે તો માટે a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 16. આ પહેલા માટે બરાબર. તો 3 માઇનસ 1 એટલે 2d. તો a પ્લસ 2d બરાબર 16. પછી આના માટેનું પદ પાંચમું પદ. તો પાંચમું પદ શું છે તો કે a પ્લસ 7 માઇનસ 1 ઇન્ટુ ડી. તો 7 માઇનસ 1 એટલે 6d. અને અહીંયા a પ્લસ 5 માઇનસ 1 ઇન્ટુ ડી વત્તા 12. તો આ રીતે તમારું આવશે અને એના પછી તમને મળશે a પ્લસ 2d બરાબર 16, a પ્લસ 6d અને a પ્લસ 4d વત્તા 12. તો હવે શું કરવાનું, આ બેને સરખાવો, આ બેને સરખાવો તો એનાથી શું મળશે તમને, તો એનાથી તમને d ની કિંમત મળશે. કારણ કે આ સરખાવતા a અને a ઉડી ગયા, આ 4d આ બાજુ ગયા બરાબર. એટલે આ બાજુ શું રહેશે હવે 6d ઓછા 4d બરાબર 12. 6 માંથી 4 જાય એટલે 2d વત્તા 2d બરાબર 12. તો આ 2 નીચે જશે તો d બરાબર 12/2. તો d ની કિંમત તમને કેટલી મળી, d બરાબર 6 મળી ગયા. d બરાબર 6 મળી ગયા. સ્ટેપ નંબર સી. હવે a પ્લસ 2d બરાબર 16 માં d બરાબર 6 અને a બરાબર, હવે d બરાબર 6 મૂકતા આપણને a બરાબર 4 મળે. પણ એ કેવી રીતે, તો a પ્લસ 2d બરાબર 16, a પ્લસ 2 ઇન્ટુ 6 પ્લસ બરાબર 16, a પ્લસ 12 બરાબર 16 અને a બરાબર 16 માઇનસ 12. તો 16 માઇનસ 12 એટલે a ની કિંમત તમને 4 મળી. સી પછી ડી. આથી માગેલ સમાંતર શ્રેણી 4, 4 પ્લસ 6, 4 પ્લસ 2 ઇન્ટુ 6, 4 પ્લસ 3 ઇન્ટુ 6. કારણ કે a પ્લસ ડી, a પ્લસ 2d અને a પ્લસ 3d સ્વરૂપનું સૂત્ર થયું. શ્રેણી આ રીતે બને બરાબર. ડી પછી ઈ. આમ માગેલ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 ડેશ 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 છે. 17મો દાખલો. સમાંતર શ્રેણી 3, 8 અને 13 ડેશ 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ, ઊંધેથી 20મું પદ તમારે શોધવાનું છે. સરસ ઊંઘાઈ ગયું હે ને? તો શું કરતો હતો? શું કહે છે? આવે છે. ઊંઘ આવે છે તો હોઈ જા. ઊંઘ આવતી હોઈ જા, ઉતરી જશે 2 જણા. હોઈ જા, ના ના હોઈ જા તું. ચલ ચાલુ જ છે. તો સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 હોય તો એનું છેલ્લેથી 20મું પદ, ઊંધેથી 20મું પદ શોધવાનું છે. ઉકેલમાં સ્ટેપ નંબર એ. આપેલ શાંત સમાંતર શ્રેણી 3, 8, 13 ડેશ 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 253 માટે પ્રથમ પદ a બરાબર 3, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1, 8 માઇનસ 3 બરાબર 5 અને અંતિમ પદ l બરાબર 253. તો અહીંયા સી. ધારો કે અંતિમ પદ એ શ્રેણીનું nમું પદ છે તો l બરાબર an થયું. l બરાબર an આવે એટલે l બરાબર an ની જગ્યાએ શું લખવાનું, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બધાની કિંમત મૂકો. l બરાબર 253, a બરાબર 3 અને d બરાબર 5.
તો અહીંયા 253 બરાબર 3 વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી આવું તમને મળે. આ 3 જે છે એ 253 ની બાજુમાં જશે એટલે માટે 253 માઇનસ 3 બરાબર 5 ઇન્ટુ n માઇનસ 1. 253 માંથી 3 ગયા એટલે 250 થઈ ગયા. તો 250 બરાબર 5 ઇન્ટુ n માઇનસ 1. હવે આ 5 જે છે 5 એ આની નીચે જતા રહેશે તો માટે 250 ભાગ્યા 5 બરાબર n માઇનસ 1. 5 ગુણ્યા 5 25 એટલે અહીંયા 50 જવાબ આવશે. n માઇનસ 1 બરાબર 50. આ 1 આ બાજુ જતા રહેશે એટલે n બરાબર 50 વત્તા 1. તો n બરાબર 50 વત્તા 1 એટલે n બરાબર 51 અને d. આમ આપેલ સમાંતર શ્રેણીમાં કુલ 51 પદ છે અને ઈ હવે શ્રેણીનું છેલ્લેથી 20મું પદ બરાબર શ્રેણીનું શરૂઆતથી 51 માઇનસ 20 વત્તા 1મું પદ બરાબર. તો an બરાબર a પ્લસ 1 ઇન્ટુ ડી. અહીંયા 51 માંથી 20 જાય એટલે 31 અને 31 વત્તા 1 એટલે તમારું 32મું પદ કહેવાય. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a 32 બરાબર a પ્લસ 32 માઇનસ 1 ઇન્ટુ ડી ને a 32 બરાબર a પ્લસ 31 ડી. તો a 32 બરાબર a બરાબર કેટલા છે 3 બરાબર અને d બરાબર કેટલા છે 5. તો 3 વત્તા 31 ગુણ્યા 5. તો a 32 બરાબર કેટલા થશે a 32 બરાબર 3 વત્તા 31 પંચા કેટલા થશે 155. તો a 32 બરાબર 3 વત્તા 155 એટલે a 32 બરાબર 158 જવાબ આવશે. f. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે બરાબર. તો 158 નંબરનું પદ એ આપણું 20મું પદ કહેવાય. તો એ આપણે ધ્યાનમાં લેવાનું છે. 18, 19 ને 20 એ આપણે જોઈએ. કેટલી મિનિટ? 18માં દાખલાની રકમ છે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો. ચોથું પદ એટલે a4, 8મું પદ એટલે a8. આ બંનેનો સરવાળો એ 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો એટલે a6 અને a10. આ બે પદનો સરવાળો એ 44 છે. તો c. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. હવે જ્યારે તમને બે આવી રીતે શરતો આપી છે તો એ બે શરતોને ધ્યાનમાં રાખી અને તમારે શું કરવું પડે? તો બે શરતોને ધ્યાનમાં રાખીને તમારે એના દ્વિચલ સુરેખ સમીકરણ કંઈક બનાવવું પડશે બરાબર. ચલો, કોઈ પણ સમાંતર શ્રેણી માટે an બરાબર nમા પદ માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો અહીંયા જે આપણને આપેલા છે તો એક તો ચોથું પદ જોઈએ છે a4. a4 બરાબર શું? તો કે a પ્લસ 4 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a પ્લસ 3d. a8 8મું પદ જોઈએ છે તો a પ્લસ 8 માઇનસ 1 ઇન્ટુ ડી. તો a પ્લસ 7d. a6 એટલે ત્રીજું પદ છે a6. તો a પ્લસ 6 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. તો અને 10મું પદ એટલે a10 બરાબર a પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર. તો a પ્લસ 9d એવો અહીંયા જવાબ આવે. 5d 9d એ રીતે. હવે કે છે a4 વત્તા a8. ચોથા અને 8મા પદનો સરવાળો 24. તો a4 વત્તા a8 બરાબર 24. તો
આપેલ ઉપરની માહિતીમાંથી A4 ની કિંમત મૂકો તો કે A પ્લસ 3D વત્તા A8 ની કિંમત મૂકો તો તમને મળશે A પ્લસ 7D બરાબર 24. આને સાદુરૂપ આપો તો A પ્લસ 3D વત્તા A વત્તા 7D બરાબર 24. તો A અને A તો 2D થઈ ગયા, 2A થઈ ગયા, અને 7 અને 3 7 અને 3 તો 10D બરાબર 24. આ બધામાંથી બે સામાન્ય લેતા એ હવે અહીંયા આગળ જો ફરીથી થોડીક ભૂલ થઈ છે, ધ્યાનમાં આવે તો 2A વત્તા 10D બરાબર 24. તો બે આ 2A માંથી A ગયો તો A રહ્યો, પણ આ 10 માંથી 2 જશે તો અહીંયા 5 રહેશે બરાબર. અને એ પાછું આપણે ડાપણથી પેનથી લખ્યું. હા, તો 2 ઇન્ટુ A પ્લસ 5D બરાબર 12. હા, હવે આ 12 કઈથી આવી ગયા? આ હજી 24 જ રહેશે. આ 2 હવે નીચે જશે તો A પ્લસ 5D બરાબર 24/2. 24/2 થયા તો હવે 12 રહેશે. A પ્લસ 5D બરાબર 12. તો હવે સમીકરણ તમારું આવ્યું બરાબર. તો આના પછીનું સ્ટેપ એટલે સ્ટેપ નંબર C. હવે આપણી બીજી શરત A6 વાળું, A6 વત્તા A10 બરાબર 44. એ આપેલ માહિતી મુજબ તો કે છે એમાં શું? તો કે A પ્લસ 5D. A6 એટલે શું? તો કે A પ્લસ 5D. અને A10 એટલે શું? તો કે A પ્લસ 9D બરાબર. એના બરાબર 44. તો કે એને સાદુરૂપ આપો તો કે A પ્લસ 5D વત્તા A વત્તા 9D બરાબર 44. A અને A તો 2A. 9 અને 5 9 અને 5 તો 14 થયા, 14D બરાબર. હવે આ આખામાંથી બે સામાન્ય લેતા તો 2 ઇન્ટુ A પ્લસ 7D બરાબર 22. આવો જવાબ આવે બરાબર. હવે આ બે નીચે લઈ જાઓ તો A અહીંયા આગળ અહીંયા 44 કઈ ગયા? અહીંયા આ બાજુના એમાંથી જ બે કોમન નીકળે છે. 44 એમના એમ જ રહેશે. આમાંથી જ બે કોમન નીકળે છે બરાબર. તો અહીંયા A પ્લસ 7D બરાબર 44/2 તો 22 થયા. A પ્લસ 7D બરાબર 22. એને તમે પરિણામ નંબર 2 કહી દો. હવે D સમીકરણ 1 અને 2 પરથી તમને D બરાબર 5 અને A બરાબર -13 મળે છે. આવું આ લોકો કહે છે. દરેક વખતે જો આવું જ હોય તો આપણે શું કરવાનું? તો અહીંયા D આપણે કેવી રીતે શોધીશું? તો અહીંયા પેલું સૂત્ર આપણે જે લેતા હતા D બરાબર વાળું એ અહીંયા લેવાશે નહીં. આપણે D બરાબર વાળું જે સૂત્ર અહીંયા લેતા હતા હા એ અહીંયા લેવાશે નહીં બરાબર છે. તો એવે વખતે આપણે શું કરવું પડશે? અહીંયા તમે જુઓ કે આ અહીંયા સમાંતર શ્રેણીના કેટલાક ગુણધર્મો એ તમારી બુકમાં કદાચ આપેલા નથી અને અહીંયા આગળ આપેલા છે 1, 2 ને 3, જેનો આપણે ઉપયોગ કરવાનો થશે બરાબર છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે ફરીથી પાછું આપણે દ્વિચલ સુરેખ સમીકરણની રીતે એને ઉકેલીશું. તો આપણને એક સમીકરણ મળ્યું છે A વત્તા આગળનું કયું છે નંબર 1 5 વાળું. તો અહીંયા સમીકરણ 2 માંથી 1 બાદ તો A વત્તા 7D બરાબર 22 અને A વત્તા 5D બરાબર કેટલા છે? 12. માઇનસ 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 એ ઉડી ગયા. 7 માંથી 5 જાય તો 2D અને 22 માંથી 12 જાય તો 10. 2 નીચે જશે એટલે D બરાબર 10/2. તો D બરાબર કેટલા મળ્યા ભાઈ? 5. હવે D બરાબર 5 મળ્યા એનું શું કરવાનું?
તો કે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો કે a પ્લસ 5d બરાબર 12, તો a પ્લસ 5 ઇન્ટુ 5 બરાબર 12, તો a બરાબર 12 માઇનસ 25, તો એ બરાબર કેટલા થશે? 12 માઇનસ 25 એટલે માઇનસ 13 જવાબ આવશે. તો માઇનસ 13 આવી ગયા. હવે ડી અને એ આપણને મળી ગયા. તો સ્ટેપ નંબર ઈ. આથી a2 બરાબર a પ્લસ 2 માઇનસ 1 ઇન્ટુ ડી, તો a પ્લસ ડી. હા, તો એની કિંમત મૂકો માઇનસ 13 વત્તા ડીની કિંમત મૂકો એટલે માઇનસ 13 વત્તા માઇનસ સોરી આ ડીની કિંમત કેટલી છે? 5 જ છે ને? હા બરાબર, તો 5 જ છે એટલે આ સેમ સ્ટેપ અહીંયા છે એ જ આવશે. માઇનસ 13 વત્તા 5 તો જવાબ આવશે માઇનસ 8. તો a2 નું મૂલ્ય આપણને મળ્યું માઇનસ 8. હવે f a3 નું મૂલ્ય આપણે શોધવું છે. તો a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી, તો 2d, તો માઇનસ 13 વત્તા 2 ગુણ્યા 5 બરાબર. તો માઇનસ 13 વત્તા 10, તો 13 માંથી 10 જાય તો માઇનસ 3 બરાબર. તો આમ f પછી g. આમ સમાંતર શ્રેણીના માગેલા પ્રથમ ત્રણ પદ માઇનસ 13, માઇનસ 8 અને માઇનસ 3 છે બરાબર. દાખલા નંબર 19 ની રકમ છે સુબ્બારાવે 1995 માં. સુબ્બારાવ કોણ છે? કોક માણસ છે ને? સુબ્બારાવ કોઈ માણસ છે ને? હા, તો માણસ છે. એણે 1995 માં ₹5000 ના વાર્ષિક વેતનથી આખા વર્ષની એની ઇન્કમ કેટલી? ₹5000. કોઈ માણસની આખા વર્ષની ઇન્કમ ₹5000 એટલે એની મહિને કેટલી થઈ? તો 5000 ભાગ્યા 12 એટલી એની મહિનાની ઇન્કમ થઈ. તો એમાં એ મહિના અને 1995 ની સાલમાં એ ભાઈએ કામ શરૂ કર્યું આ રીતે. નંબર બી. હવે તેમને દર વર્ષે ₹200 ની વેતન વૃદ્ધિ મળે છે. બોલો, ઉપકાર કર્યો એમની પર. અલ્લાહ, દર વર્ષે તારા ₹200 વધારું છું, રોજનો રૂપિયો નથી વધતો. કારણ કે રોજનો રૂપિયો વધે તો વર્ષે ₹365 થાય બરાબર. પણ રોજનો રૂપિયો પણ નથી વધતો. ₹200 ની વર્ષે વૃદ્ધિ, મહિને નહીં. હા, તો કે છે કયા વર્ષે તેમનું વેતન ₹7000 થશે? હવે આવી રીતે તો 7000 થતા સુધીમાં એને કેટલા બધા વર્ષ થઈ જાય આપણે ગણતરી કરીને જોઈએ. સ્ટેપ નંબર એ. ઉકેલમાં સુબ્બારાવની પ્રથમ વર્ષની આવક ₹5000 છે. બી. તેના બીજા વર્ષની આવક એટલે એની અંદર 5000 વત્તા 200 ઉમેરવાના, તો 5200 એ એના બીજા વર્ષની આવક છે. એની ત્રીજા વર્ષની આવક તો 5200 જે હતા એની અંદર બીજા 200 ઉમેરો એટલે 5400 થાય. ડી. તો તેની આવકના આ આંકડા રૂપિયામાં સમાંતર શ્રેણી કેવી બનાવશે? તો કે 5000, 5200, 5400 ડેશ 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 રચે છે. હવે ઈ. હવે અહીંયા પ્રથમ પદ એ બરાબર તમને મળ્યા 5000. ડિફરન્સ, સામાન્ય તફાવત ડિફરન્સ ડી બરાબર a2 માઇનસ a1 એટલે 5200 માંથી 5000 બાદ કર્યા તો 200, તો ડી બરાબર 200. અને an એટલે 7000 ક્યારે થાય? તો an બરાબર 7000 છે. તો આપણે n શોધવાનું છે. તો nમું પદ શોધવા માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ an તમને આપેલા છે 7000, એ તમને આપેલા છે 5000, n તમારે શોધવાનું છે અને ડી તમને આપેલા છે 200. આ તમારે શોધવાનું છે. તો
હવે આ 5000 છે એ આ બાજુ જતા રહેશે, તો 7 માંથી 5000 જશે, તો આના પછીનું જે સ્ટેપ છે એ મારે મૂકવું પડશે. તો 7000 માઇનસ 5000 બરાબર n-1 ઇન્ટુ 200. હવે આના પછીનું સ્ટેપ અહીંયા મેં મૂક્યું, તો એના પછી મને આ મળે 2000 બરાબર 200 ઇન્ટુ n-1. હવે આ 200 છેદમાં જતા રહેશે, તો n-1 બરાબર 2000 ભાગ્યા 200. બે પિંડા કાઢી નાખો બરાબર, તો 20 ભાગ્યા 2, તો 20 ભાગ્યા 2, તો તમારો જવાબ શું આવશે? n-1 બરાબર 10. હવે આ એક આ બાજુ જશે એટલે n બરાબર 11. તો આમ સ્ટેપ નંબર F, આમ 11મા વર્ષે એટલે કે 2005માં સુબ્બારાવનું વેતન ₹7000 થશે. બરાબર, કઈ ગયા? સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 20. રકમ છે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5ની બચત કરે છે. નંબર બી. અને પછી તેની અઠવાડિયામાં બચત રૂપિયામાં તે ₹1.75 નો વધારો કરે છે. નંબર સી. જો એનમાં અઠવાડિયે તેની બચત ₹20.75 હોય તો ડી એનનું મૂલ્ય શોધો. બરાબર છે. ઉકેલમાં સ્ટેપ નંબર એ. રામકલીની પહેલા અઠવાડિયાની બચત એ ₹5 છે. બી. તેની બીજા અઠવાડિયાની બચત એટલે 5ની અંદર 1.75 ઉમેરવાના, 5 વત્તા 1.75 એટલે બીજા અઠવાડિયાની બચત છે 6.75. સી. તેની ત્રીજા અઠવાડિયાની બચત ₹6.75 ની અંદર ફરીથી પાછા 1.75 ઉમેરો એટલે 8.50 થયા. ડી. આમ રામકલીની અઠવાડિક બચતના આંકડા રૂપિયામાં સમાંતર શ્રેણી રચે છે, અને એ શ્રેણી કઈ થાય છે? તો 5, 6.75, 8.50 ડેશ 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 આવું થાય. ઈ. હવે અહીંયા પ્રથમ પદ a બરાબર 5, સામાન્ય તફાવત d બરાબર a2 માઇનસ a1, 6.75 માઇનસ 5 બરાબર 1.75, અને an એટલે nમું પદ an બરાબર 20.75. અને આપણે જે શોધવાનું છે n એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે an બરાબર n પ્લસ a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ સૂત્રમાં an આપણને આપેલા છે 20.75, જે છેલ્લી રકમ છે. પ્રથમ પદ a બરાબર 5 છે, n આપણે શોધવાનું છે a -1 વત્તા ડી બરાબર 1.75. અહીંયા આ જે 5 છે એ આ બાજુ જતું રહેશે એટલે 1.75 ઇન્ટુ n-1 બરાબર 20.75 માઇનસ 5 બરાબર. એ બંનેનો ઊભો બાદબાકી કરતા મને 20 માંથી 5 જાય તો 15.75 આવે. બરાબર. હવે આ 175 નીચે જતા રહેશે, તો અહીંયા મારું સ્ટેપ આવશે કે n-1 બરાબર 15.75 ભાગ્યા 1.75. બરાબર. અહીંયા આને સાદુરૂપ આપતા એટલે તમને ખ્યાલ આવી જશે કે આ બંનેનો છેદ એ 5 વડે ભાગ ચાલશે. બરાબર. તો તમે 5 વડે બંનેનો ભાગ ચલાવો તો તમારો જવાબ આવશે n-1 બરાબર 9. તો આ એક આ બાજુ જતો રહેશે, તો n બરાબર 9 પ્લસ 1, તો n બરાબર 10 એ તમારો જવાબ આવશે. તો 10મું પદ એટલે 10મા અઠવાડિયે એની બચત કુલ ₹20.75 થશે. ઈ પછી f. આમ જો રામકલીની nમા અઠવાડિયે બચત ₹20.75 હોય તો એ nમું અઠવાડિયું એટલે 10મું અઠવાડિયું થશે. તો આ રીતે આપણે દરેક વખતે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી આ સૂત્રની મદદથી દરેકે દરેક દાખલો કર્યો છે. દરેક દાખલામાં આપણે 4 વસ્તુ શોધવાની, એટલે 5 વસ્તુ હોય એમાંથી 4 આપણને આપેલી હોય
એટલે એક શોધવાની. એક તો એ આપેલો હોય, ડી આપણે શોધી શકીએ છીએ, એનમું પદ એટલે આપેલું હોય અને એન આપેલું હોય. આ ચારમાંથી કોઈ પણ ત્રણ આપેલા હોય એમાંથી આપણે ચોથું પદ શોધવાનું. એવી રીતે આખું સ્વાધ્યાય આપણે કર્યું. તો એકદમ દેખીતી રીતે સહેલું છે, પણ ગુસ્સો આવે અને ઉતાવળ થઈ જાય, ઉત્સાહમાં ભાન ભૂલી જવાય તો આ સ્વાધ્યાયમાંથી એક પણ માર્ક આવે એમ નથી. બરાબર? તો માર્ક લેવા માટે થઈને આપણે આ ધ્યાનથી એકદમ કાળજીપૂર્વક આનું ગણતરી કરવી પડશે. બરાબર? કેટલી મિનિટ થઈ? 45. ચાલો, એના પછીનું તમારું છેલ્લું સ્વાધ્યાય આવશે એટલે તમારું n પદોનો સરવાળો.